ફિટ છે બ્લેક નવી છે બ્લેક. ચલો, જેમ તમે જાણો છો કે મારો સબ્જેક્ટ છે પેરેન્ટિંગ. તો પેરેન્ટિંગ એટલે આજે પેરેન્ટિંગ વિશે હું તમને કોઈ નોલેજ આપવા નથી માંગતી, પણ આપણે એક ઇન્ટ્રેક્શન જ કરીએ કે પેરેન્ટિંગ શું છે. સૌથી પહેલો ક્વેશ્ચન તો એ છે કે પેરેન્ટિંગ શા માટે જરૂરી છે. હું તમને એ જ સવાલ પૂછું છું કે પેરેન્ટિંગ કરવું શા માટે જરૂરી છે. આપણે બધા પેરેન્ટો છે જ. પેરેન્ટ ની હોય તો આપણા ભાઈ બહેન નેબરના બધા છોકરાઓ સાથે આપણે ઇન્ટરેક્શન તો કરીએ જ છે. તો એ ઇન્ટરેક્શન માટે પેરેન્ટિંગ બનવું શું કામ જરૂરી છે, શા માટે પેરેન્ટિંગ જરૂર છે. તમે ઓપિનિયન આપી શકો કે પેરેન્ટિંગ ગુડ પેરેન્ટ બનવા શું કામ જરૂરી છે. એને લિફ્ટ અપ કરાવવાનું નીચેથી ઉપર લાવવાનું હોય ને. છોકરું નાનું હોય તો એને સારું ગ્રો કરવા માટે પેરેન્ટિંગ જરૂરી છે. કારણ કે કોઈ અનાથ જે છોકરો છે ને જે આપના ફેમિલીના છોકરો છે એમાં કેટલો બધો ડિફરન્સ છે. જે પેલો અનાથ કેવી રીતે મોટો થયો છે અને આપના છોકરાઓ કેવા એજમાં કેવી ફેસિલિટીમાં મોટા થયા છે. બીજું શું ચેન્જ તો આપણે કોઈ બી વસ્તુ શીખીએ છીએ તો એને પ્રોપર કરી શકીએ છીએ. આપણે સીએ છે કે સીએસ છે બધા પોતાની ફિલ્ડમાં આપણે શીખીને જ આગળ વધીએ છીએ. ચાહે બિઝનેસ હોય તો પેરેન્ટિંગ બી એવી વસ્તુ છે કે આપણને નોલેજ નથી. નોલેજ મેળવવાથી શું થાય કે આપણને ખબર છે કે આપણે શું નહીં કરવું જોઈએ, છોકરાઓને કેવી રીતે ટ્રીટ કરવા જોઈએ અને સમજવા માટે સ્પેશિયલ પેરેન્ટિંગ ક્લાસ કરે સારું છે. અને હવે તો એવું થઈ ગયું કે જ્યારથી બચ્ચાઓ થાય એના પહેલાથી એ સારી વાત છે. કારણ કે જ્યારે આપણા એજમાં આપણે પેરેન્ટ બનેલા, આપણે પહેલાથી કોઈ પ્લાનિંગ નહીં કરેલું કે ચલો હવે આજે મારે પ્લાન કરવું છે પેરેન્ટ બનવાનું ચાઇલ્ડનું, તો હું આ ક્લાસ કરીશ કે પેલા ક્લાસ કરીશ કે એવું આપણામાં કોઈ અવેરનેસ કે નોલેજ હતી નહીં. પણ હવે એ સારું છે, ટ્રેન્ડ બદલાય છે કે પેરેન્ટિંગ માટે લોકો કોચિંગ લે છે, અવેર થાય છે. તો એ એટલે જરૂર છે. બીજું કોઈ રીઝન કે પેરેન્ટિંગ માટે એક સારા સંસ્કાર મળે, બરાબર ને. કે જેમ પેલો રસ્તામાંનો છોકરો હોય ને એના સંસ્કાર કેવા હોય ને આપણા છોકરાઓના સંસ્કાર કેવા હોય. પેરેન્ટિંગ એક મને ખરેખર ક્રિએટ ગોલ જેવું લાગે કે આજ સુધીનું જે કંઈ જ્ઞાન શક્તિ છે તે આપણે આપણા બાળકને ત્યાંથી પાછી એક જનરેશન વાઇઝ આપણે એને કેરી ફોરવર્ડ કરી શકીએ. એ પણ એક પેરેન્ટિંગનો એક એમ છે. તમારું શું કેવું છે? કે છોકરો આપણા માટે શીખે છે. આપણે એને ટ્રીટ કરીશું તો એ પણ એક ગુડ એક્ઝામ્પલ આપને બનશું તો એ આ ફ્યુચરમાં એ પણ એક પેરેન્ટ બનશે તો એને માટે સરસ. જો એ બાળક પેલી હોય તો એના મમ્મી પપ્પાનું વધારે જો એના મમ્મી પપ્પાને વ્યવસ્થિત ટીચ કરે છે તો ફરીથી કોઈ બી લાઈનમાં પાછો આવીશ. વધારે પડતું એના મમ્મી પપ્પા જો પેરેન્ટિંગ એટલે એઝ અ ગાર્ડનર આપને એને સારી રીતે જો ટ્રીટ કરેલું હશે તો એ બહાર કશે નોલેજ કે એવી કઈ મિસગાઈડ કરીને નહીં આવે. એ પહેલું આપને જ ક્વેશ્ચન કરશે કારણ કે આપણે એનો ટ્રસ્ટ જીતેલા છે. તો એના લીધે આપને ક્વેશ્ચન કરશે. કંઈ પણ એને કન્ફ્યુઝન હશે કે કંઈ પ્રોબ્લેમ હશે તો. એટલે પેરેન્ટિંગ માટે એ જરૂરી છે કે આપણે છોકરાઓનું એક તો બોન્ડિંગ મળશે. પહેલું તો કે છોકરાઓ સાથે આપનું બોન્ડિંગ સારું થશે તો છોકરું પહેલું આપને જ પૂછશે કે જે પણ સારા ખરાબ એના જે પણ ન્યૂઝ એની લાઈફના બનેલા એ આપની સાથે શેર કરશે. એટલે આપનું ફેમિલી સાથેનું બોન્ડિંગ પણ સારું થશે. અને જે સરે કીધું કે ડોપામાઇન રિલીઝ થાય છે, જે દરેક હોર્મોન્સ પર એ ચાલે છે કે દરેક એક્ટિવિટી પર, તો મેક્સિમમ આપણું ડોપામાઇન રિલીઝ કરવાનું એમ હોવું જોઈએ કે એના લીધે જે માણસ ખુશ રહે ને ખુશ વ્યક્તિ જ સારા ડિસિઝન લઈ શકે. જે ફ્રસ્ટ્રેટ હશે ને તે તો કંઈક ગલત ડિસિઝન લેવા કે કંઈક ખરાબ સંગતમાં પણ જવાના એના ચાન્સ છે. કે જે છોકરું ફ્રસ્ટ્રેટ હશે કે એનામાં ગુસ્સો હશે, જેનામાં એ ડોપામાઇન રિલીઝ નહીં થયા હશે તો એ છોકરું ગમે તેમ એની કંઈક લાઈન ભટકી શકશે. એટલે પેરેન્ટિંગ માટે જરૂરી એ છે સારું ગુડ પેરેન્ટિંગ કે આપણે એક સારું ચાઇલ્ડ સમાજને આપી શકીએ, એક સારો નાગરિક બનાવી શકીએ. હવે બીજું એક કારણ સવાલ છે કે શા માટે નથી થતું. અત્યારે જે અમુક છોકરા એવા છે, આપણે તો ચલો સારા
પેરેન્ટ બન્યા છે કે આપણા છોકરાઓ સારા સંસ્કારો, પણ જેના નથી, કે જે મિસબિહેવ કરે છે, આપણે રોડ પર જોઈએ છે કે કશે સમાજમાં કે એ લોકો સાથે બોલવાની પણ એમને એ નથી, રિસ્પેક્ટ નથી એલ્ડર સાથે કે એ લોકોના કલીગ સાથે, તો એનું શું કારણ છે તમારા ખ્યાલથી? સંસ્કારો બરાબર ના મળ્યા, હા નર્ચર બરાબર હા એટમોસ્ફિયર ના, તો પછી એ લોકોમાં સંસ્કાર નહીં આવે. હા, એટલે એક સારું ચાઇલ્ડ નહીં બની શકે કે એડલ્ટ નાગરિક. એને સર્કલ ખોટું મળે, પ્લસ મોબાઈલ અને ટીવીમાં જે બધી વસ્તુઓ ઘુસાડવામાં આવી છે એના લીધે એનું માઇન્ડ આખું તમે કેટલું પણ કોઈ પણ નહીં સમજે, એટલે એના લીધે બી વધારે. હા, કારણ કે એને નોલેજ બહુ બધી જગ્યાથી મળે છે, આપણે એના પર રોક નથી લગાવી શકતા. જે ઘરમાં વ્યવહાર કરીએ છીએ હા ટોટલી એ બધાને સ્ટડી કરે છે કે તમે શું કરો, હા પછી એ જોઈએ આપણે કહેવા કરશું એ આપણે જે બોલીશું ને એના કરતા આપણે જે કરીશું એના પર એ ફોલો કરશે. આપણે ત્યાં સોસાયટીમાં, પડોશીમાં બધે ઇફેક્ટ રાખે. એટલે એનો મતલબ કે પેરેન્ટ એવું જે કરે છે વર્તન, એના લીધે છોકરું એને ફોલો કરે છે, એટલે મે બી પેરેન્ટ ખરાબ કરે છે એટલે છોકરું સારું નથી કરતો. એક એના માટેનું આ કારણ પણ હોઈ શકે, સારા પેરેન્ટ છોકરાઓ કેમ નથી અત્યારે થતા. બીજું કોઈ કારણ તમારા માટે ખ્યાલ હોય તો તમને? હા, એટલે પેરેન્ટ્સ એને પર એટલું નોલેજ કેર નહીં રાખ્યું હોય, કે એટલું એના પર ધ્યાન નહીં કર્યું હોય, ફોકસ નહીં આપ્યું હોય. અને બીજું કે પેરેન્ટ પોતે પણ એટલા નોલેજેબલ નહીં હોય, કારણ કે એ લોકો પાસે નોલેજ હશે તો એ કેરી ફોરવર્ડ કરશે. અને અત્યારે બધા સેપરેટ ફેમિલી થઈ ગયા છે, કોઈની સાથે દાદા દાદી હોય નહીં હોય એવું જ હોય છે ફેમિલીમાં, બધા જોઈન્ટ નથી રહ્યું. એટલે હવે પેરેન્ટ પોતે એક તો બિઝી હોય છે, એ લોકો પાસે એટલો ટાઈમ નથી હોતો કે છોકરાઓ પાછળ આપણે એને સંસ્કાર આપવા માટે એને એટલું આપી શકીએ ટાઈમ, તે ક્વોલિટી ટાઈમ એ લોકો પાસે નથી હોતો. એટલે બીજું કે ક્વોલિટી ટાઈમની કમી છે. ક્વોલિટી ટાઈમ નથી એટલે એ છોકરું સારું સંસ્કારી છોકરું નથી બની શકતું. તો આ બધા થયા, એના શા માટે નથી થયો એના માટે. હવે તો કેવી રીતે એને શું કરી શકીએ આપણે કે સારું છોકરું બને, સારું નાગરિક બને, સારું એક સંતાન આપનું બને, શું કરી શકાય? પહેલા તો ધાર્મિક સંસ્કારો આવવા જોઈએ. આજે આપણે વર્લ્ડમાં જોઈએ છે યુદ્ધ ચાલે છે, ક્યાં અમેરિકા ને ક્યાં ઈરાન, આ બધામાં શું છે, એ લોકોને બસ હડપતું છે ભાઈ તમે તમારું અમેરિકા સંભાળીને બેસો, ઈરાન સંભાળે. એટલે જે એકબીજાનું હડપવાની જે આખી સંસ્કૃતિ છે ને, એ સંસ્કૃતિ બીજા બધા આપણા હિન્દુઇઝમમાં નથી, હિન્દુઇઝમમાં છે જે એ લોકોમાં નથી. અને હિન્દુઇઝમમાં એટલા માટે કે આપણે એટલા માટે સેફ છે કે આપણે રક્ષણ માટે બધું તૈયાર છે. હા, આપણે અટેક નહીં કરીએ. હા, આપણે એકવાર સેલ્ફ ડિફેન્સ કરી શકીએ. હા, રામચરિત માનસ સંસ્કારોથી આપણે બધા ફૂલ્લી એડોપ્ટ થયેલા છે. ત્યારે પેલા લોકો નથી, એટલે ત્યાંથી પેલો ત્યાં મારવા જશે, મિસાઇલ જશે, પેલા લોકો ત્યાં જશે, એમને ત્યાં તેલનું તેલ એ ત્યાં છે અને એ આપણી તેલ લેવા આવે છે. તમે તમારા દેશો સંભાળો. એટલે એક જાતની ઈર્ષ્યા દેખાય. દુનિયામાં શાંતિ લાવી હોય તો એક જ વસ્તુ છે કે તમે તમારું સંભાળીને રહેશો. રિસોર્સિસ ઉપર આવી શકે, પણ તમે હડપવા શા માટે જાઓ? એના કારણે અશાંતિ છે. ઓકે, બરાબર. ધાર્મિક સંસ્કાર ધાર્મિક સંસ્કાર ધ્યાન એવી વસ્તુ છે કે જો કોઈ પણ બચ્ચાઓને પહેલા તો શીખવવામાં આવે ને, એ ધ્યાનમાં પોતાની જાતની મતલબ એ કરી શકે. એનાથી બહારની જે વસ્તુઓ છે, મોટા ભાગે વ્યસન છે કે જે તો એ એને ટચ પણ ના કરી શકે. એટલે મેડિટેશન કે યોગ ધ્યાન પર ફોકસ રાખવું પડે કે નાનપણથી એને શીખવવાનું. ફેમિલી છે પ્રોપર સારી જગ્યાએ રહી છે, ઘરે બી શીખવે તો સારી વસ્તુ એટલી વધારે છે ને, અને બસ ખરાબ વસ્તુ બિલકુલ ટચ બી નહીં. બરાબર. શું થાય? બાળકને બેસ્ટ નાગરિક બનાવવા માટે જે ઉંમરનો હોય એવી ઉંમરના પેરેન્ટને બનાવી એની સાથે વ્યવહાર કરવો જોઈએ અને એને પ્રમાણે નોલેજ આપવું. ઇન્સર્ટ બાળક રીતે મિત્રના ભાવથી એનાથી મોટા થાય તો એક વખત પેરેન્ટના ભાવથી રહેવું જોઈએ, તો જ એકદમ સક્સેસફુલ અને સારું નાગરિક બની શકે. બરાબર. પેરેન્ટ્સનું બિહેવિયર હશે હા, હવે એવું પણ બને, એવું નથી આપણે જાણીએ છીએ કે આપણે ગુડ બિહેવિયર કરીએ, કોઈ વાર ઇન્સિડન્ટ થઈ જાય ઘરમાં, ડિસ્પ્યુટ આવે, તો એને માટે પણ છોકરાઓને એવું પણ નથી કે સારા સંસ્કારનો મતલબ કે બધું સારું જ કહેવાનું.
જીવનમાં લાઈફમાં સ્ટ્રગલ પણ આવશે જ. આપણા ઘરમાં ઝઘડો થયો છે, કાલે તારા ઘરે પણ ઝઘડા થશે, પણ એ ઝઘડામાંથી આપને પાછું એને સોર્ટ આઉટ કરીને પાછી લાઈફને પાછી રન ચાલુ કરવાની એને નોલેજ જરૂરી છે આપવી. હા, કે એ તારી લાઈફમાં બધું જ સારું થશે એવું પણ એને નથી કહેવાનું. કારણ કે અત્યારે જે તમે કહો છો ને કે સુસાઇડના, ડિપ્રેશનના જે કેસ છે, અત્યારે પેરેન્ટ એટલા બધા અવેર થઈ ગયા છે ને કે એને નાના છોકરાને એટલું બધું પોતાનું આમ એક બનાવી દીધેલું હોય છે ઈગો, કે તું બહુ જ બેસ્ટ છે, તું સારો છે, ગુડ છે, બાજુવાળો કઈ જ નથી. એટલે એનામાં આખી સુપિરિયરિટી કોમ્પ્લેક્સ આવી જાય છે. એના લીધે એને છે ને એવું લાગે છે કે હું એકદમ બેસ્ટ છું, મને કશામાં ફેલર મળવાની નથી, હું કોઈ વસ્તુમાં ઓછો છું નહીં. જે ડિપ્રેશન આવે છે તે એમાં જ આવે છે, કારણ કે લાઈફ છે, ચાલવાની છે, અપડાઉન્સ તો બધામાં જ આવવાના છે. તો એ ડાઉન્સ જ્યારે આવે છે ને એની લાઈફમાં, ત્યારે એને એ નોલેજ નહીં મળેલી હોય પેરેન્ટ પાસેથી કે ના મારે આ ડાઉનને પણ હવે ગમે તેવી રીતે અપ લાવવું છે. હું ડાઉન પણ થઈ શકીશ, હું ફેલ પણ થઈ શકીશ, હું એક્ઝામમાં પાસ થવા અથવા તો ફેલ પણ થવા, પણ પેરેન્ટની જવાબદારી એ છે કે તું ભલે ફેલ પણ થશે ને તો મારા ઘરમાં તારી એન્ટ્રી છે, મારા માટે તું બેસ્ટ જ છે, તું આગળ પ્રયત્ન કરશે એવી મને તારા પર ટ્રસ્ટ છે, શ્રદ્ધા છે કે ના મારો છોકરો ભલે ફેલ થયો. એટલે અત્યારે જે 10 બોર્ડની એક્ઝામના દિવસો ચાલે છે, અત્યારે બોર્ડની એક્ઝામના, તો આના પછી જે મહિના પછી આપને અમુક બહુ બધા કેસ એવા સાંભળવા પડે છે જે નથી સારું, કે સુસાઇડના, કે 2-3 માર્ક માટે, કે ઇવન રિઝલ્ટ પણ નહીં આવેલું હોય તે પહેલા છોકરાઓનું સુસાઇડના કેસ આપણે સાંભળ્યા છે. તો ત્યારે એને એક કોન્ફિડન્સ નહીં હોય છે, એને જે પેરેન્ટની એટલી બધી જે હાઈ પેલું એક્સપેક્ટેશન, પેરેન્ટની એક્સપેક્ટેશન જ એટલી હાઈ થઈ ગયેલો કે દીકરા તું આજે 10th છે, તારું આખું વર્ષ 10નું બોર્ડનું, એટલે તારે બીજું કોઈ એક્ટિવિટી નહીં. એને એટલો બધો હાઈ બનાવી દીધેલી હોય છે, બનાવી દીધેલો હોય છે આ 10 ને બોર્ડની ને 12થની એક્ઝામને. એક રેગ્યુલર એક્ઝામને એ રીતે જ ટ્રીટ કરો. પેરેન્ટે પણ એવું નહીં બતાવવાનું કે આ તારો ટર્નિંગ પોઈન્ટ છે, કે તારું આ છે. દરેક એક્ઝામ એક ટર્નિંગ પોઈન્ટ જ છે, એને એઝ યુઝ્યુઅલ જે એક્ઝામ છે એ રીતે લેવો. એટલે એ રીતે છોકરાઓનું જે પેરેન્ટનો એક્સપેક્ટેશન એટલો વધી જાય ને કે રિઝલ્ટ પહેલા એકદમ અપસેટ થઈ જાય. સારા માર્ક્સે પાસ થયો છે પછી એવા પણ રિઝલ્ટ છે. એટલે એ વસ્તુ જરૂરી છે કે છોકરાને ફેલર પણ આપો, એને ડાઉન પણ જવા દો, એને પડવા પણ દો, તરત એને હાથ આપીને ઉચકો પણ નહીં, એને એની જાતે ઊભો થવા દો કે પડ્યો છે તેમાંથી એ કેવી રીતે હાથ પગ મારીને ઊભો થાય છે. એ જ એની સૌથી મોટી શીખ છે. પછી આપણે તો છે જ, એને સપોર્ટ કરવા આપણે તો બેઠા જ છે. એટલે સારા પેરેન્ટિંગ માટે હું એ જ કહેવા માંગુ છું કે છોકરાઓને ફેલરની પણ નોલેજ, ફેલર પણ એ લોકોની લાઈફમાં આવવા દો, ફેલર પણ ફેસ કરવા દો, એ લોકોને ફેસ કરવું પડશે ફેલર. હા, તો અત્યારે હું તમને એક એક્ટિવિટી પણ કરાવું છું. એક્ટિવિટી નહીં, એક કામ સોંપું છું કે તમે બધા પેરેન્ટો છો જ, કે કોઈ ભાઈ બહેનના કે કોઈના પણ છોકરાઓ કે નેબર ના હોય, તો મારી તમને એક રિક્વેસ્ટ છે કે અત્યારે એટ અ ટાઈમ તમે તમારા છોકરાઓને એક મેસેજ કરો કે આઈ લવ યુ, કે આઈ મિસ યુ, કે યુ આર બેસ્ટ. કોઈ પણ એ જે તમારે અત્યારે જ કરવાનું છે મેસેજ તમારા છોકરાઓને, તમારા જે પણ એજના છોકરા હોય. નો રીઝન. એ રીઝન તમે પણ આપીને પણ કરી શકો કે આજે અમારી ક્લાસમાં એક ટાસ્ક છે જે અમને આ કરવા મળ્યો છે, તમારે એઝ અ પેરેન્ટ તો એને પણ એક સરપ્રાઈઝ મળશે કે હા પપ્પા કે મારા માટે આટલું એ કરે છે. તમે અત્યારે તમારા છોકરાઓને એક મેસેજ કરી દો કે હું તમને એ જાણે છે, બધા જ જાણે છે, આપણે પણ જાણીએ છીએ કે છોકરાઓ આપણે લવ કરે છે, ને છોકરાઓ પણ જાણે છે કે પપ્પા મમ્મી અમને લવ કરે છે, પણ એક એક્સપ્રેસ કરવું જરૂરી છે. એવું નથી કે તમને નહીં ખબર હોય, એ લોકોને નહીં ખબર હોય. એક એક્સપ્રેસ કરવું એ પણ એક પાર્ટ છે આપનો ટીચિંગનો કે પેરેન્ટિંગનો, કે એને સમયાંતરે એને એનું બતાવતા રહો કે છોકરા, તમારી તો છોકરી બહાર છે એને તો તમે કરી જ શકો છો ફોરેન. તમે કઈ પહેલા તમે એને ડિટેલ આપી દો કે આ એક અમારો પાર્ટ છે, એ પ્રમાણે હું તને મેસેજ કરું છું, એટલે એ લોકો ટેન્શન પણ નહીં આવે, એ લોકોને એમ એક સારું લાગશે કે હા મને આ પાર્ટ છે તો કરાયું. મોબાઈલ તો છે ને તમારો, કર્યો ને? હા બરાબર, એટલે હા કરી લો.
બે છોકરાઓ બરાબર. બંનેને હા કઈ નહીં કરો, બંનેવને કરો. છોકરાઓ આ તમારા છે, 2 છે, 1 છે. વાઈફ ને પછી આ પેરેન્ટિંગ માટે છે, એટલે છોકરાઓને કરો. તમારી daughter, વહુ હોય કે જમાઈ હોય એમને પણ કરી શકો, જરૂર છે એવું નથી કે ખાલી છોકરાઓને. તમારા દીકરી જમાઈ હોય એમને પણ કરી શકો. પહેલા થોડુંક આપી દેજો બેઝ કે આવી રીતે ટાસ્ક છે, બસ. બેઝ આપશું તો એમાં સમસ્યા ને કીધું એટલે કરે એ બેઝ નહીં આપે. હા તો કઈ નહીં, એ તમારું બોન્ડિંગ કઈ રીતનું છે કે અચાનક પણ પપ્પા, હા બસ એ તમે કરી શકો, જે તમારું સન ફાધર નું હોય બોન્ડિંગ. કરી દો પછી જે થવું કમસે કમ એટલીસ્ટ એટલી વાત તો થશે કે ચલો છોકરાઓ માટે આ કયો ટોપિક આવ્યો. હા કંઈક પણ વાત થઈ શકશે. થઈ ગયું. બરાબર. એટલે આ એ જ કહેવા માંગુ છું કે પેરેન્ટિંગ એક છોકરાઓ માટે બોન્ડિંગની જરૂર છે, ક્વોલિટી ટાઈમ આપવો જરૂરી છે, અને બીજું કે એટલે ફેલરમાં તો પણ ફેસ કરવો જોઈએ. હવે આ જે ફેલર ફેસ કરવાનો, આ જે ડિપ્રેશન ને જે બધું આવે છે, તો એને માટે હોર્મોન્સ રિલીઝ કરવાના હોય છે. તો એ હોર્મોન્સ, મારો ક્વેશ્ચન તમને એ છે કે કેવી રીતે રિલીઝ થાય, ડોપામાઇન કેવી રીતે રિલીઝ થાય. મારે ટોપિક લઉં. હા એટલે 1-2 ક્વેશ્ચન અત્યારે ડિસ્કસ કરીએ કે આપણે એ તમે જે વેક્સિન કીધી એ તો ચલો લેવાય, એ પણ દરેક જણ વેક્સિન, હું પોતે માંદી છું કે હું પોતે બીમાર છું એવું જલ્દી કોઈ એક્સેપ્ટ નહીં કરે કે ચલો મને માનસિક પ્રોબ્લેમ છે તો હું પોતે દવા લેવા જાઉં, એ અત્યારે ટ્રેન્ડ નથી. તો આપણે એને જનરલ લાઈફમાં જ કેવી રીતે ડોપામાઇન રિલીઝ થઈ શકે એના માટે કોઈ એવા તમારી પાસે કોઈ આઈડિયા હોય તો કેવો. તમને જે ગમે છે નહીં, ટોપિક આ જ છે, પેરેન્ટિંગ જ છે, પણ એમાં પણ આ પેરેન્ટિંગ અત્યારે જે છે 10 બોર્ડના જે સ્ટુડન્ટોના જે એના જે કેસ બને છે ને સુસાઇડના, એ મોસ્ટલી સ્ટુડન્ટોના પણ હોય જ છે આ ફેસમાં. એમને ગમતી એક્ટિવિટી કરવાનો. હા. ફિલ્મ જોઈ છે ઓકે જા જોઈએ. હા એમને મિત્ર સાથે જવું છે રમવા આજે ઓકે જઈ આવો. હા. કંઈ પણ એમને ફ્રીડમ આપી દો, એના એ પહેલો સોલ્યુશન. બરાબર પછી એ આવી વાત છે એ રીતે આપણે કહી શકીએ. બરાબર. એ જેમાં ખુશ હોય ને એ વસ્તુ કરવાની, એક્ટિવિટી હોય કે કોઈ પણ. હવે માની લો એને કઈ વ્યસન હોય, એટલી સારી વસ્તુ છે. હા એટલે વ્યસન હોય એમાં ખુશ રહી, તો આમાં આપણે એને માટે હું તમને કહું કે એ જેમ કે એને વ્યસન છે મોબાઈલનું, ચલો અત્યારે છોકરાઓને રીલ સ્ક્રોલ કરવાનું વ્યસન થઈ ગયું, તો એને કરવા દો. પણ પછી એની સામે આપણે એને ડાયવર્ટ કરવાનો છે. એને તરત એમ તો નથી જ કહેવાનું કે તું આ બંધ કર મોબાઈલને, એને ટોના મારવાના કે તું આખો દિવસ મોબાઈલમાં રીલ્સ જોયા કે ઇન્સ્ટા, ટોના તો બિલકુલ નહીં મારવાના. એને ખાલી આપણે એની વસ્તુમાંથી ડાયવર્ટ આપવાનું છે, કોઈક એક બીજી એક્ટિવિટી કે કોઈક એવી કોઈ ગેમ કે ઘરનું કંઈ કામ સોંપો, એને એ ફીલ્ડથી ડાયવર્ટ કરવાના. એટલે એનાથી પણ એને વસ્તુ લત જે છે તે દૂર થશે. બીજું શું કરી શકાય ડોપામાઇન રિલીઝ કરવા. ટાઈમનું ધ્યાન રાખજો. હા એક કે બે જ ક્વેશ્ચન છે, આ મારો આ લાસ્ટ જ છે. ડોપામાઇન રિલીઝ કરવા શું થઈ શકે. બીજાની કોમ્પિટિશનની કમ્પેરિઝ કરવા કરતા એમને પોતાના વખાણ કરવા કાર્ય પ્લસ એને કઈ સારું કામ કર્યું તો આપણી ગાઈડલાઈન એની ઠીક કર્યું હોય તો એની ક્રેડિટ એમને પોતાને આપવાની, આપણે નહીં લેવાની. હા ઇન કે એને કઈ પણ સારા વિષય પર સારું કાર્ય કર્યું તો એની ક્રેડિટ કે તું મેં તને કીધું એટલે તું જોડે હા હા એમ. ખરેખર તે બહુ બેસ્ટ હા એને એની કામ, ખ્યાલ પણ નતું તો આટલું બધું સારું ભલે નાનું કામ હોય કે મોટું હોય, એને એની ક્રેડિટની એને વખાણ આપવાના. બસ એ જ છે કે ગુડ પેરેન્ટિંગ માટે એક તો ડોપામાઇન પણ રિલીઝ કરવું જરૂરી છે દરેક માટે, નોટ ચિલ્ડ્રન માટે, આપણા બધા માટે જ જરૂરી. એટલે આ ગોલ તો બધાને જ જરૂરી છે કે સરે કીધું કે ડોપામાઇન રિલીઝ કરો, એનાથી જ આપણા જે નર્વ સિસ્ટમ જે છે તે, ઓક્સિટોસિન પણ હા એ વધશે. બસ મને સાંભળીએ બદલ થેન્ક યુ, ધન્યવાદ.